આઈએએસ બાદ હવે ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓનો બદલીનો દોર જોવા મળ્યો છે, જેમાં કોઈને ક્રીમ પોસ્ટ મળી છે તો કોઈને સાઇડલાઇન પણ કરવામાં આવ્યા છે। ત્યારે 25 આઈપીએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે અને હજી આગામી દિવસોમાં વધુ આઈપીએસ અધિકારીઓની બદલી થાય તો નવાઈ નહીં તે પ્રકારની ચર્ચા છે। હવે આ 25 આઈપીએસ અધિકારીઓમાં કોને કઈ પોસ્ટ મળી છે, કઈ જગ્યા મળી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં એક સાથે 25 આઈપીએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવતા ખળબળાહટ મચી ગયું છે। વાત કરવામાં આવે તો આ બદલીના સંદર્ભમાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે, જેમાં એવું કહેવાય રહ્યું છે કે કેટલાક લોકોને ક્રીમ પોસ્ટ આપવામાં આવી છે તો કેટલાક લોકોને સાઇડલાઇન પણ કરવામાં આવ્યું છે। જેમાં સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતના એડીજીપી રાજકુમાર પાંડ્યા, જેઓ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના વડા હતા, તેઓની બદલી લો એન્ડ ઓર્ડર એટલે કે ગુજરાતની કાયદા વ્યવસ્થા વિભાગમાં કરવામાં આવી છે। પછી અજય ચૌધરી, જે અમદાવાદમાં સ્પેશિયલ બ્રાન્ચમાં હતા, તેમની બદલી ગાંધીનગર વુમન સેલમાં કરવામાં આવી છે। એમએલ નીનામા, જે વડોદરા જેસીપી ક્રાઇમ અને ટ્રાફિકમાં હતા, જેમની બદલી ગાંધીનગર બ્રાન્ચમાં કરવામાં આવી છે। વિધિ ચૌધરી, જેઓ વેટિંગ ઉપર હતા, જેમને અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે। જયપાલસિંહ રાઠોડ, જે વડોદરાના એસપી હતા, તેમની બદલી અમદાવાદ સેક્ટર 2 જેસીપી તરીકે કરવામાં આવી છે। એટલે કે બદલીની સાથે જયપાલસિંહ રાઠોડને પ્રમોશન પણ મળ્યું છે। વાત કરીએ તો ડોક્ટર લીના પાટીલ, જેઓ વડોદરા ઝોન 3ના ડીસીપી હતા, જેમને જોઈન્ટ કમિશનર ઓફ ક્રાઇમ એન્ડ લોમાં મૂકવામાં આવ્યા છે। ડોક્ટર સુધીર કુમાર દેસાઈ, જેમને ગાંધીનગર ઇન્ટેલિજન્સ બ્યુરોમાં મૂકવામાં આવ્યા છે। બલરામ મીણા, જે વેસ્ટર્ન રેલવે અમદાવાદમાં એસપી હતા, તેમની બદલી અમદાવાદ ઝોન 1 ખાતે કરવામાં આવી છે। હિમકરસિંહ, જે રાજકોટ રૂરલમાં એસપી તરીકે કરવામાં આવી છે। ઉષા રાડા, જે એસઆરપીએફ ગ્રુપ 6 મુડેટી, જેમની બદલી એસપી વડોદરા જેલ તરીકે કરવામાં આવી છે। સંજય ખરાત, જે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં એસપી હતા, તેમની બદલી અમરેલી જિલ્લાના પોલીસ વડા તરીકે કરવામાં આવી છે। ડોક્ટર રવિન્દ્ર પટેલ, જે પાટણમાં એસપી હતા, તેમને ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના વડાની જવાબદારી એટલે કે તેમની બદલી ત્યાં કરવામાં આવી છે। શ્રીપાલ શેષમાં, જે અમદાવાદમાં ઝોન 2માં ડીસીપી હતા, તેમની અત્યારે થોભો અને રાહજો એટલે કે વેઇટિંગ ઉપર મૂકવામાં આવ્યા છે। હિમાંશુ વર્મા, જે ઝોન 1 અમદાવાદમાં હતા, તેમની બદલી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના એસપી તરીકે કરવામાં આવી છે। વાત કરીએ તો આલોક કુમાર, જે એસઆરપીએફ ગ્રુપ 3 મડાના, જેમની બદલી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન 1 સુરત ખાતે કરવામાં આવી છે। અભિષેક ગુપ્તા, જે એસઆરપીએફ ગ્રુપ 14માં હતા, તેમની બદલી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન 3 વડોદરા ખાતે કરવામાં આવી છે। નિધિ ઠાકોર, જે વડોદરા જેલ એસપી હતા, જેમની બદલી અમદાવાદ ખાતે થઈ છે, સાથે જ તેમને ડીઆઈજી તરીકેનું પ્રમોશન પણ મળ્યું હોવાની વાત કહેવાય રહી છે। એનએ મુનિયા, જે ડીસીપી હેડક્વાર્ટર સુરતમાં હતા, જેમની બદલી કમાન્ડન્ટ એસઆરપીએફ ગ્રુપ 3 સુરતમાં કરવામાં આવી છે। વસંત કુમાર નાઈ, જે કચ્છ ભુજના સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના એસપી હતા, જેમની બદલી એસપી પાટણ તરીકે કરવામાં આવી છે। ભરત કુમાર બી રાઠોડ, જે એસપી ઇન્ટેલિજન્સ ગાંધીનગર હતા, તેમની બદલી ઝોન 2 અમદાવાદ ખાતે કરવામાં આવી છે। ભક્તિ ડાબી, જે ડીસીપી ઝોન 1 સુરત હતા, જેમની બદલી ડીસીપી હેડક્વાર્ટર સુરત ખાતે કરવામાં આવી છે। મેઘા તેવર, જેઓ એસપી હેડક્વાર્ટર અમદાવાદ રૂરલ, જેમની બદલી કમાન્ડન્ટ એસઆરપીએફ ગ્રુપ 6 મુડેટી ખાતે કરવામાં આવી છે। અમદાવાદના કંટ્રોલમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા ડીસીપી કોમલ વ્યાસ, જેમની બદલી એસઆરપીએફ ગ્રુપ 17 જામનગર ખાતે કરવામાં આવી છે। એટલે કેટલાક લોકોને ક્રીમ પોસ્ટ આપવામાં આવ્યા છે, કેટલાક એવા આઈપીએસ અધિકારીઓ હતા જે એસઆરપીએફમાં ઘણા સમયથી હતા, તેમને હવે સારી જગ્યાઓ પર મૂકવામાં આવ્યા છે। તો કેટલાક લોકો સારી જગ્યાએ હતા, તેમને સજાના ભાગરૂપે કહેવાય રહ્યું છે કે કમાન્ડન્ટ ગ્રુપ એસઆરપીએફમાં મોકલવામાં પણ આવ્યા છે। તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અને આગામી દિવસોમાં હજી આઈપીએસ જે અધિકારીઓ છે, તેમની બદલીનો દોર ચાલી શકે છે, તે પ્રકારની પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે।